મારું નામ ચૌહાણ વિજયસિંહ માનસિંહ, સનાથલ ગામ આગેવાન તથા ડેપ્યુટી સરપંચ. ખાસ બાબુ, આજે બધા અગ્રણીઓ ભેગા થયા છો, શું મુદ્દો છે, કયા મુદ્દાને લઈને અહીંયા ભેગા થયા છો, કઈ જગ્યાએ ભેગા થયા છો અને શું હવે રજૂઆત છે? આજ રોજ અમે જે જગ્યા ઉપર ભેગા થયા, સનાથલ ગામ છે અમારું, ચૌહાણવાડી, અમારા ચૌહાણ સમાજની વાડી છે. અમારો જે મુદ્દો છે એ મુદ્દો જે અમારા ગામના ભગવતસિંહ ચૌહાણના પરિવારના જે ધ્રુવરાજસિંહનો જે બનાવ બન્યો જૂનાગઢ ખાતે, અને એ બનાવ જે બન્યો એમાં મુખ્ય આરોપીમાં દેવાતભાઈ ખાવડ કે જેમને ધ્રુવરાજસિંહ ઉપર ગાડી ઉપર હુમલો કર્યો. હુમલો થયા પછી એમની ઉપર જે કલમો લાગી, એક કલમો લાગ્યા પછી એમને તત્કાલ ધોરણે જામીન મળી ગયા. આ અમારો મુદ્દો છે. તો હવે શું તમારું કહેવાનું? અમે સરકારને એ જ જણાવવા માગીએ છીએ કે મુખ્યમંત્રીશ્રીને તથા ગૃહમંત્રીશ્રીને કે આ એવી તો કયો કાયદાની કઈ બારી છે કે તરત જામીન થઈ જાય આવી કલમોમાં? અમારા જે રામચંદ્રસિંહ અને ભગવતસિંહને પોતે કેટલો સમય જામીનમાં થયો અને એમનો 24 કલાકમાં જામીન થઈ ગયા. બાબુ, આખી ઘટનામાં હાલ ધ્રુવરાજસિંહ હોસ્પિટલમાં એડમિટ છે. શું પરિસ્થિતિ છે એમની? કેટલું એમને ઇન્જરી આખી ઘટનામાં પહોંચી હતી? ધ્રુવરાજસિંહને પગે ઓપરેશન છે અને હાથે બી છે. ટોટલ 5 ઓપરેશન છે એમના અને હજુ હોસ્પિટલાઇઝેશન છે. ઓકે. ખાસ જો આગામી દિવસોમાં તમે જે પ્રમાણે અત્યારે કહી રહ્યા છો કે આ કલમો કેવી લગાઈ છે કે જેના કારણે આપી દીધું, તો જો આગામી સમયમાં કંઈ સ્ટેન્ડ નથી લેવાતું અથવા તો તમે કઈ જગ્યાએ રજૂઆત કરશો, કઈ રીતની આગળ તમારી આ લડત ચલાવશો? અમે કાયદાની રૂએ જે કંઈ થતું હશે એ કરશું. અમે દેવાતભાઈનો ખુલ્લો વિરોધ બી કરશું, સરકારમાં બી વિરોધ કરશું. અમારે ગામ તરફથી પૂરેપૂરો ભગવતસિંહનો સપોર્ટ છે આમાં. આજની આ બેઠકની અંદર કયા કયા મુદ્દાઓ આધારિત ચર્ચા કરવામાં આવશે? ગામના તમામ આગેવાનો અને આસપાસના ગામના પણ આગેવાનો તમારા સમર્થનમાં આવ્યા છે. એમાં અમારે જે કંઈ આગેવાન આવ્યા છે એ આ જે બનાવ બન્યો છે એના વિરોધમાં જ આવ્યા છે કે એમને જાણ્યું કે આમાં ખોટું થઈ રહ્યું છે, કે કાયદાની એવી કઈ બારીઓ છે, સટક બારીઓ, કે આ રીતે તરત જામીન થઈ જાય. એમ તો કાલ ગમે તેના સાથે આવું થશે, કોઈ પણ વ્યક્તિને જોડે આવું થશે, કોઈ તરત જામીન થતા હશે, કોઈની સાથે કોઈ પણ વ્યક્તિ કરશે ને આવું.